સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસના ધરણા પહેલા જ પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। કોંગ્રેસ દ્વારા સ્માર્ટ મીટર, ધાર્મિક સ્થાનો બચાવો, ઈડરના ધારાસભ્ય ખોટા ખેડૂત ખાતેદાર બન્યા હોવાના આક્ષેપો સાથે ધરણા કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના કાર્યકરો સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી રહ્યા હતા ત્યારે પોલીસે 25થી વધુ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી। કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આજના ધરણા કાર્યક્રમમાં મુખ્ય 5 મુદ્દાઓ હતા। એમાં ઈડર વિસ્તારના ધારાસભ્ય શ્રી બનાવટી ખેડૂત ખાતેદાર બની અને પાલેજ અને દાવડમાં જમીન ખરીદી છે એની સામે તપાસ કરી અને કાર્યવાહી કરવાનો મુદ્દો હતો, જે અગાઉ અમે ધરણા કર્યા હતા અને આવેદનપત્ર પણ આપ્યું હતું। બીજો મુદ્દો ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ આપવાનું ભારતીય જનતા પાર્ટીના લોકોએ વચન આપ્યું છે, આજ સુધી ટ્રાફિકમાંથી મુક્તિ મળી નથી। ત્રીજો મુદ્દો સ્માર્ટ મીટરો લગાવવાની જે પ્રક્રિયા ચાલી રહી છે એ સ્માર્ટ મીટર એ સ્માર્ટ ચીટર્સ અને અદાણીને ફાયદો કરાવવાનો પ્રયાસ છે, એનો પણ એક સખત વિરોધ કરવામાં આવ્યો હતો। અને ગુજરાતમાંથી લગભગ 30,000 ઉપર ધાર્મિક સ્થાનોનું તોડી પાડવા માટેનું આ કહેવાતી હિન્દુવાદી ભારતીય જનતા પાર્ટીની સરકારે ધાર્મિક સ્થાનો તોડવા માટેના જે નોટિસો આપી છે એનો સખત વિરોધ કરી અને ભારતીય જનતા પાર્ટીના કહેવાતા હિન્દુત્વ અને હિન્દુવાદી નેતાઓને જગાડવાની, કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાનો પ્રયાસ હતો। સાથે સાથે નગરપાલિકાની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તમે અમારા જે સાકરિયા વિસ્તારની અંદર જે ફૂટપાથ બનાવ્યો છે તમને નરી આંખે દેખાય કે આ નરો ભ્રષ્ટાચાર છે, એની સામે પગલાં ભરવા માટેનો આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। આ અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર સરમુખત્યારશાહી તરફનું વલણ અપનાવી રહી છે। આ દેશમાંથી અભિવ્યક્તિની આઝાદી ખતમ થતી હોય અને ધીરે ધીરે દેશ સરમુખત્યારશાહી તરફ જતો હોય એવી પ્રતીતિ થઈ રહી છે। મંજૂરી આપે ના આપે એ પછીની વાત છે। કોંગ્રેસ પાર્ટી આ દેશમાંથી અંગ્રેજોને ભગાડી મૂકેલા અને આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યા, એટલે મંજૂરી મળવી ના મળવી એ કોઈ બહુ મહત્ત્વની વસ્તુ નથી। મંજૂરી મળે કે ન મળે, આગામી દિવસોમાં કાર્યક્રમો આપવામાં જ આવશે અને જો સુધી આ એમના ઉપર પગલાં નહીં લેવાય ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી કાર્યક્રમો કરશે। કોંગ્રેસ પ્રદેશ સમિતિએ આદેશ કરેલો કે ભાઈ ઈડરના ધારાસભ્ય ખોટા ખેડૂત ખાતેદાર બન્યા છે, એમના માટે કોઈ કાર્યવાહી થતી નથી। અહીંયા ઈડરના એક સ્થાનિક ડૉક્ટર ખાતેદાર બનેલા, એમના ઘરેથી એમને ધર્મપત્ની અને એમને જેલમાં નાખી દીધા હતા। તો આ અનુસંધાને અમારી એ માંગ છે કે ઈડરના ધારાસભ્ય માટે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એમને જેલમાં નાખવા જોઈએ આગામી સમયમાં કાર્યક્રમ અથવા રાજીનામું આપવું જોઈએ અને રાજીનામું ના આપે તો આગળના કાર્યક્રમમાં અમે ભૂખ હડતાલ પર ઉતરશું।